કાકા હું જા મેં જોયું ઉપર બારીમાંથી નીચે પેલા કોક મેડમ સાથે તમે મંડેલા હે અર્પિતા નામ હતું એનું. મેં નામ પૂછ્યું તમે મંડેલા એ મેં જોયું ઉપર બારીમાંથી. મંડેલા એટલે હવે વાત કરતી હતી મારી હાથે. એમાં એવું હતું, એનો હસબન્ડ ગાડીમાં બેઠેલો. હા તો મેં ક્યાં ના પાડી પણ એટલે મને એવું કહેતી હતી કે મારા હસબન્ડ છે ને એ બહુ નાસ્તિક છે. એમ જીવનમાં કદી ભગવાનનું નામ લેતા નહીં. કોઈ ઉપાય આપો ને કેમ કે જેથી એ ભગવાનનું નામ લેતા થાય એમ. તો તમે હું ઉપાય આપ્યો? મેં એવું કીધું અત્યારે તમે ગાડી લઈ લો એમ. મેં કીધું એમને બાજુમાં બેહાડો અને જે પ્રકારે મને અનુભવ છે ને, હા મેં કીધું તમારા હસબન્ડ છે ને થ્રુ આઉટ ભગવાનનું નામ લેશે, યાદ રાખજો. અને તોય ના થાય હા તો એસજી હાઈવે પર નીકળજો. કેમ? ખ્યાતિ હોસ્પિટલ આગળ ઉભી રાખવાની, પછી તો ચમત્કાર થશે. હું ભગવાનનું નામ નહીં, આખો આધ્યાત્મના લેવલ પર જતો રહેશે. બહેનોના ડ્રાઇવિંગ પર હજુ તમને ડાઉટ તો ખરો જ નહીં? અલા હું એમાં કહું તને, આ તો ઘણી બહેનો ને મેં તો કેવી જોઈ છે, શું? ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને પેટ્રોલ પંપની લાઈનમાં ઉભી હોય. બોલ હું કરવાનું? અમુક તો બહેનો પાછા ત્યાં જઈને ભૈયા 100 રૂપિયા કા પેટ્રોલ ડાલ નો. એટલે પેલો ભરે, પછી હું કે ખબર કિતને હુએ? એટલે પણ ત્યાં હોનું ભરાયું તો હોત થયા હોય ને યાર.